સુરતના સિંગણપોર ખાતે આવેલ કંથરિયા ધામ ખાતે માધવ ધામ શ્રી મોહનભાઈ મુંજાણીની વાડી ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે। આશુતોષ મહારાજ સંસ્થાપિત દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા આ કથા 24મી થી 30 ડિસેમ્બર સુધી ચાલશે। દીપિકા ભારતીજી દ્વારા સંગીત શૈલીમાં કથાનું વાંચન કરવામાં આવશે। કથાના આગલા દિવસે 23 ડિસેમ્બરના રોજ વિશાળ મંગળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહેનો માથે કળશ લઈને આસપાસના વિસ્તારોમાં ફરશે। કથા અંગેની માહિતી આપતા સ્વામી હૃદયાશાનંદે કહ્યું હતું કે રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, જે 8 વાગે ભોજન સાથે વિરામ લેશે। વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં ભાવિક લોકો કથાનું રસપાન કરશે। શ્રેષ્ઠ માનવ બનવાના મિશન સાથે આ આયોજન થઈ રહ્યું છે, જેમાં રોજે રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અવતારવાદ, અહલ્ય ઉદ્ધાર, રામ સીતા વિવાહ, વનગમન, ભરત મિલાપ, સુંદરકાંડ પ્રસંગ, રાવણ વધ અને પૂર્ણાહુતિના દિવસે યજ્ઞ કરવામાં આવશે। વધુમાં સ્વામી હૃદિકેશાનંદે જણાવ્યું હતું કે દીપ પ્રજ્વલનથી કથાની શરૂઆત થશે અને 7 વાગે આરતી થશે। કથાનો ઉદ્દેશ ઈશ્વરની અનુભૂતિ દરેકને કરાવવાનો છે। સુરતમાં અલગ અલગ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી વાર આ રીતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 200 જેટલા સ્વયંસેવકો આ કથામાં સુંદર મજાની વ્યવસ્થા સંભાળશે। છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી। સુરત રાજ્ય સહિત બહારથી પણ લોકો કથામાં આવવાના છે। દેવ શ્રી આશુતોષ મહારાજજી છે, જેઓ દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક અને સંચાલક શ્રી છે। સંસ્થાનનું મુખ્ય હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને સંસ્થાનની લગભગ 350 જેટલી શાખાઓ છે, જે વિશ્વમાં ફેલાયેલી છે અને લગભગ 10,000 જેટલા ગુરુદેવના શિષ્યો અને પ્રચારક સાધ્વીઓ છે, વિદુષીઓ, જે દરેક વિસ્તારની અંદર જઈ અને આધ્યાત્મિક ધાર્મિક પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે। ગુરુદેવની સંસ્થા દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન જે બનાવી, એની પાછળનો ઉદ્દેશ્ય એ ખૂબ જ સ્પષ્ટ છે। સંસારમાં અત્યારે માનવ જે છે, શ્રેષ્ઠ માનવની જરૂર છે। માનવ માત્રથી કાર્ય થતું નથી, શ્રેષ્ઠ માનવ બનવો જોઈએ અને શ્રેષ્ઠ માનવ કેવી રીતે બને તેના માટેની જ સંસ્થાનની મૂળભૂત પાયાની જે જરૂરિયાત છે એ પૂરી કરે છે। એટલા માટે કહેવામાં આવ્યું કે વિશ્વમાં શાંતિ જે ફેલાવાની છે, એ શાંતિ બહારથી આવી શકતી નથી। આંતરિક શાંતિ જ્યારે માનવને પ્રાપ્ત થાય છે, ત્યારે એ કાર્ય શક્ય બને છે। તો હવે આ શ્રી રામકથાનું આયોજન આપણા સિંગણપોર વિસ્તારમાં કંથેરિયા ધામ હનુમાન મંદિરની પાસે મોહનભાઈ મુંજાણીની વાડીમાં તારીખ 24 થી 30મી ડિસેમ્બર સુધી છે। દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી છે અને ત્યાર પછી ભોજન પ્રસાદ છે। કથાના સમયમાં વિશેષતા છે કે કથાની અંદર દીપ પ્રજ્વલનની વિધિ લગભગ 4:30 થી 5 વાગ્યાની આસપાસ થશે અને આરતી જે છે એ સાંજે 7:30ની આજુબાજુ થશે। આ કાર્યક્રમની પહેલાં એક મંગળ કળશ યાત્રાનું આયોજન છે, જેની અંદર નારીઓ જે છે પોતાના સિર ઉપર કળશ અને શ્રીફળ લઈ અને આજુબાજુના વિસ્તારમાં ભ્રમણ કરી અને સંદેશો આપશે। આ કથાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે માત્ર કથા તો આપણે ઘણી બધી સાંભળી, એ કથાનો ઉદ્દેશ્ય શું છે? કથાનો ઉદ્દેશ્ય એક જ છે કે આપણે કથામાં જઈએ અને એ ઈશ્વરની અનુભૂતિ થાય, એને માટેનો ઉદ્દેશ્ય છે। એટલા માટે સંસ્થાન દ્વારા એ ઈશ્વરના દર્શન પણ ઘટની અંદર કરાવવામાં આવે છે। આ કથાની અંદર માત્ર ભગવાનની લીલાઓની જ વાત નથી કરવામાં આવતી, આ સંગીત અને સંગીતમય જે ભજનની સાથે સાથે એ કથાની અંદર જે આધ્યાત્મિક રહસ્ય છુપાયેલા છે
એ રહસ્યો પણ બતાવવામાં આવશે અને એ ઉપરાંત જે મૂળ ઉદ્દેશ્ય છે કે માનવ જીવનનું ધ્યેય શું છે, ઈશ્વરને આપણે કેવી રીતે મેળવી શકીએ અને એ મળ્યા પછી આપણા જીવનનું જે વાસ્તવિક કલ્યાણ જે છે ઈશ્વરમાં મળી જવાનું એ શક્ય બને છે. તો આને માટે ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીએ એમના શિષ્યોને જુદી જુદી જગ્યાએ આવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા માટેનો આદેશ આપ્યો અને એ પ્રમાણે અહીંયા કથાનું આયોજન થાય છે. 700 જેટલી બેન નારીઓ જે છે એ કળશ લઈને આજુબાજુના વિસ્તારમાં જશે અને સંદેશો આપશે. કથાની અંદર મહાનુભાવો પણ આવવાના છે, વિવિધ વિસ્તારમાંથી, વિવિધ પ્રદેશમાંથી, કોઈ જુદા જુદા એરિયામાંથી આવશે અને ધાર્મિક જે સંત સમાજ જે છે, મહંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ એ પણ પધારવાના છે કાર્યક્રમની અંદર અને બીજા જુદા જુદા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, શુભેચ્છકો પણ આવવાના છે. કાર્યક્રમની અંદર લોકલ જેને કહીએ કે જુદા જુદા વિસ્તારના મંડળો, મહિલા મંડળો, યુવકો અને બીજા વિવિધ પ્રકારના જે કાર્યકર્તા, સામાજિક કાર્યકરો જે છે એ બધા જ આની અંદર આ કાર્યક્રમની અંદર જોડાશે. આ કાર્યક્રમની વિશેષતા જે છે કે રોજે રોજ જુદા જુદા કાર્યક્રમો હશે તો એ કાર્યક્રમની અંદર એની પાછળ જે છુપાયેલા રહસ્યો જે છે એ બતાવવામાં આવશે અને જે ગુરુ શિષ્યા જે છે, આ ગુરુદેવની શિષ્યા સાધ્વી સુશ્રી દીપિકા ભારતીજી છે, તેઓ આ કથાનું રસપાન કરાવશે, આપણને વ્યાસપીઠ પર બિરાજશે. તેઓ એકદમ એન્વાયરમેન્ટલ બાયોલોજીની અંદર એ પોતે MSc ગોલ્ડ મેડાલિસ્ટ છે અને સંસ્થાનની ઘણી બધી સોશિયલ મીડિયાની જવાબદારી પણ સંભાળે છે. તેમણે ઘણા બધા વિસ્તારોની અંદર, રાજ્યોમાં પણ આવી શ્રી રામકથા કરેલી છે. जैसा कि सभी का आग्रह है, तो इस पावन पुनीत कार्यक्रम में, श्री राम कथा के कार्यक्रम में जो अक्षत कलश अयोध्या से आने वाला है, तो वो भी इधर सिंगनपुर कतारगाम विस्तार में आएगा और कथा के अंदर उनका पूजन होगा और उसके पश्चात में जब आगे जाएगा तो 40,000 लगभग यहाँ विस्तार में घरों के अंदर वो जाएगा सभी निमंत्रण के रूप में। और इस जो ये पावन उत्सव आया है, हम सबके जीवन में सौभाग्य आया है, इसका सभी लोग भरपूर लाभ उठाना चाहते हैं। तो यहाँ कथा पंडाल के अंदर अक्षत कलश आएगा और उसका पूजन इत्यादि होगा और उसके बाद वो घरों में जगह जगह निमंत्रण के रूप में पहुँचाया जाएगा।